અવાજ આવે છે મારો? અવાજ વોઇસ આવે છે મારો? ઓકે, ડન 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 ડન. ચાલો લેટ સ્ટાર્ટ. આજના આપણા લેક્ચરને શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે ચેપ્ટર 2 જોયું હતું. તો વેલકમ ટુ વિદ્યાકુલ. વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ. વિદ્યાકુલ પર ફરીથી એક વખત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. લેટ સ્ટાર્ટ. શરૂ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. યસ, આજનો આ લેક્ચર, જેમાં આજે આપણે પહેલા ગયા ચેપ્ટરમાં આપણે શું ભણ્યું હતું, તો ગયા લેક્ચર સુધી આપણે ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ ભણતા હતા. યાદ છે? માહિતીનું નિરૂપણ. બસ, કેટલાક લોકો જોડાયેલા છે? સરસ સરસ. ચાલો. ઘણા બધા જોડાવાના બાકી છે. ફટાફટ એક મેસેજ થઈ જાય, ગ્રુપમાં એક મેસેજ નાખી દેજો. સ્ટેટિસ્ટિકનો લેક્ચર સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. ઓકે. આજે આપણે વાત કરીએ મધ્યવર્તી સ્થિતિના માપ. આજે આપણે 3 પ્રકારના માપ ભણવાના છીએ. પહેલું માપ છે મધ્યક, બીજું છે મિશ્ર મધ્યક અને ત્રીજું છે ભારિત મધ્યક. મધ્યક, મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક. તો મધ્યકના સૂત્રો અને દાખલા ભણવાના છીએ. મિશ્ર મધ્યકના જો પહેલી વાત કરીએ મધ્યવર્તી સ્થિતિના માપ કેટલા. તો મધ્યવર્તી સ્થિતિના માપમાં પહેલું છે મધ્યક. શેના વડે દર્શાવશે? x બાર વડે. શેના વડે દર્શાવશું? x બાર. બીજો મિશ્ર મધ્યક. શેના વડે દર્શાવાશે? x બાર c વડે. ત્રીજું ભારિત મધ્યક. શેના વડે દર્શાવશું? x બાર w વડે. અને ગુણોત્તર મધ્યક g વડે. ક્લિયર? ત્યારબાદ આગળ જોઈએ. મધ્યસ્થ અને સ્થાનિય સરેરાશના માપોમાં વાત કરીએ તો પહેલું મધ્યસ્થ, જેને m વડે દર્શાવશું. ચતુર્થકો, જેને q વડે દર્શાવશું. દશાંશકો, જેને d વડે દર્શાવશું. શતાંશકો, જેને કેપિટલ P વડે દર્શાવશું. ઓકે. અને બહુલક, બહુલકને શેના વડે દર્શાવશું? MO વડે. બહુલકને શેના વડે દર્શાવાય? MO વડે. મધ્યક બધા અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને શું કહેવાય છે? સમાંતર મધ્યક અથવા મધ્યક. હવે એમાં બે રીત આવી શકે. એક સીધી રીત પણ આવી શકે, ટૂંકી રીત પણ આવી શકે. પણ આપણી પાસે કેલ્સી છે એટલે આપણે ટૂંકી રીત ક્યાંય કરવાની નથી. આપણે સીધી જ રીત કરવાની છે. સીધું ચલ x ના મધ્યકને x બાર વડે દર્શાવાય. આપણે બધી x બાર થી જ દર્શાવ્યો છે. તો x બારનું પહેલું સૂત્ર અવર્ગીકૃત માહિતી. માહિતી પણ 3 પ્રકારની છે. માહિતી પણ કેટલા પ્રકારની આવશે? 3 પ્રકારની. કયા 3 પ્રકારની માહિતી આવશે? તો અવર્ગીકૃત માહિતી આવશે, વર્ગીકૃત અસતત માહિતી આવશે અને વર્ગીકૃત સતત માહિતી.
અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત અસતત માહિતી અને વર્ગીકૃત સતત માહિતી. તો સીધી રીત x બાર ઇઝ ઇક્વલ ટુ, જો અસતત માહિતી અહીંયા શું હશે? અવલોકન અને આવૃત્તિ. હું સાઈડમાં લખતો જાઉં છું, અવલોકન અને આવૃત્તિ. ત્યાં ફક્ત અવલોકન હતા, અહીંયા અવલોકન પ્લસ આવૃત્તિ થશે. જ્યારે અહીંયા વર્ગીકૃત સતત માહિતી માટે વર્ગ પ્લસ આવૃત્તિ. પણ આમાં જે આપણે x લઈએ છીએ, x બરાબર શું લેવાશે? મધ્ય કિંમત, વર્ગની મધ્ય કિંમત. હા, હવે બસ એક નાના નાના દાખલા છે યાર. હા, એકદમ સિમ્પલ સિમ્પલ લોજિક વગરના દાખલાઓ છે, બરાબર. कुछ नहीं है इसमें तो, बस आना है जाना है और सम गिर दे जाना है. ચાલો, સરસ મજાનો એક આ પ્રશ્ન આપ્યો છે. કેવી માહિતી કહેવાશે? કેવી માહિતી કહેવાશે આ? અવર્ગીકૃત. યસ. તો સમ અવલોકન લખીએ. 5, 4, 10, 2, 15, 6, 20, 9. ઓકે. ચોટે છે. હાઈ ટેકનિકલ ટીમ ઓકે કરી દેશે. નહીં ચોટે હો. હા, ચોટી ગયું. નથી ચોટ્યું. હા યાર, બધાયના મંતવ્ય અલગ અલગ. બધાયનું કેવી રીતે અમે સાંભળવા બેસશું યાર? તો જો સિગ્મા એક્સ બરાબર 5 + 4 + 10 + 2 + 15 + 6 + 20 + 9. તો સિગ્મા એક્સ બરાબર કેટલા થશે? 65. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ના છેદમાં n 65 ડિવાઈડ બાય 8 કેટલા આવશે? એટલે કોઈ 71 કે કોઈ 65 કે કરવા દો. 9 ને 11 ને 10 21 ને 71 છે ભાઈ. કોઈએ 6 ને ધ્યાનમાં લીધા નથી. 71 ડિવાઈડ બાય 8 કેટલા થશે? 8.88. ડન. કમ્પ્લીટ. ભૂલ છે. શું ભૂલ છે? કયો જીન, શું ભૂલ છે? તમે કયો. સત્યાસી તો નથી જ આવતા, 88 જ આવે છે. હા, 8.87777 એવું કંઈ આવતું હશે. 75 8.875 એટલે 8.88 જ આવે. આગળ 10 અવલોકનોનો મધ્યક 45 છે. n બરાબર 10, મધ્યક x બાર બરાબર 45. તપાસ કરતા માલુમ પડ્યું કે અવલોકન -12 ને બદલે 12 લેવાયું હતું. એટલે એક અવલોકન સાચું અવલોકન આપણે લેવાનું કેટલું હતું? -12. ખોટું અવલોકન લેવાયું કેટલું હતું? +12. લેવાનું હતું -12, લેવાયું હતું +12.
હા, તો શું કરશું? તો પહેલા તો સિગ્મા એક્સ મેળવશો એટલે એક્સ બાર નું સૂત્ર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ના છેદમાં n, 45 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ના છેદમાં 10, તો 450 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ. સિગ્મા એક્સ ની કિંમત મળી ગઈ. હવે આગળ જોઈએ સુધારેલ સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ ખોટું અવલોકન કેટલા હતા? -12, સોરી, સિગ્મા એક્સ માઇનસ ખોટું અવલોકન પ્લસ સાચું અવલોકન. તો 450 -12 પ્લસ -12, તો 450 -12 કેટલા આવ્યા? 426. આ સુધારેલ સિગ્મા એક્સ આવ્યો. આ શું આવ્યું? સુધારેલ સિગ્મા એક્સ. તો સુધારેલ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ના છેદમાં n, 426 ના છેદમાં 10. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 42.6. કેટલા આવશે? 42.6. ઓકે, ક્લિયર? નેક્સ્ટ વન. જો આપણને આપ્યું છે નફો, પેઢીઓની સંખ્યા, નફાનો મધ્યક શોધવાનો છે. નફો આપણે શું લઈશું? x, પેઢીઓ શું લઈશું? f. 4, 5, 6, 7, 8, 9, 8, 15, 12, 7, 5, 3. fx લઈએ તો 8 ચોક 32, 15 પંચા 75, 12 છંક 78, 7 7 49, 8 પંચા 40, 9 તેરી 27. તો ટોટલ કેટલું થશે? 12 ને 8 20 ને 15 35, 35 ને 15 50. ઓકે, કરીએ ટોટલ. ટોટલ કેટલું થશે? $296 થાય. જોવો, હજી ભૂલ છે તમારી. હરખું ટોટલ કરો ફટાફટ. કેટલું થાય? 12 છંક 72, 78 કર્યા છે. ઓકે, હવે રેડી. તો 295. 295. આનો અર્થ એવો થયો મારી ગણતરીમાં ભૂલ થઈ પણ તમારે ન થાય એટલે તમે ક્યાંકથી જોઈ લીધું. બરોબર. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફએક્સ ના છેદમાં n, 295 ભાગ્યા 50. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 5.9 લાખ રૂપિયા નફો છે એટલે 5.9 લાખ રૂપિયા આ શું આવ્યો? નફો. ડન, કમ્પ્લીટ, ક્લિયર. ઓકે, વધ્યા આગળ. 75 છોડની ઊંચાઈ આપી છે અને છોડની ઊંચાઈનો મધ્યક કીધો છે.
તો જો અહીંયા ધ્યાન આપો, છોડની ઊંચાઈ અને છોડની સંખ્યા. ઊંચાઈ 5 થી 9, 10 થી 14, 15 થી 24, 25 થી 34, 35 થી 49. છોડની સંખ્યાની વાત કરીએ તો 15, 20, 24, 10, 6 ટોટલ થી વધુ અને થી ઓછા વાળા. હવે આ આવશે તો કરાવશું, નહીં તો એનો ચોક્કસ અલગથી બીજા લેક્ચરમાં અથવા તમે જોઈ શકો ત્યારે. ઓકે, કરો ટોટલ 75. હવે આનો મધ્યક મેળવો હોય તો મારે શું લેવું પડશે? એક્સ લેવો પડશે. એક્સ યસ, તો 5 થી 9 નો 7, 10 થી 12, 10 થી 14 નો 12, 15 થી 24 નો 19.5, 25 થી 34 નો 29.5, 35 થી 49 નો 42. કમ્પ્લીટ થઈ ગયું અહીંયા સુધી. આનું આપણે ટોટલ કરવાનું નથી. એફએક્સ લઈએ, 15 સત્તા 105, 12 ગુણ્યા 2, 1360. બેતાલીસ ગુણ્યા 6, આમાં ભૂલ છે કદાચ. 24 ગુણ્યા 19.5 માં. હા, કરો હરખો ગુણાકાર. 468. ઓકે, બેતાલીસ ગુણ્યા 2, 252. 252 જ આવશે ને. 42 ગુણ્યા 6, 252. ટોટલ 1360. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n 1360 ભાગ્યા 75. 1360 ભાગ્યા 75, 18.13 સેમી. 18.13 સેમી. ડન. કમ્પ્લીટ. જોઈએ આગળ. 100 વિદ્યાર્થીઓના અંગ્રેજી વિષયના ગુણની માહિતી આ મુજબ છે. આના પરથી એનો મધ્યક મેળવવાનો છે. જો આ અહીંયા જો બધાયની અધસીમા બદલતી જાય છે એટલે આ વિતરણ કેવું છે? થી વધુ. યસ, થી વધુ. જો એ લોકો કહેતું હતું થી વધુ હોય તો કઈ રીતે કરવાનું આવી ગયું. સો 88 70 50 25 10 2. તો અહીંયા આપણે ગુણ લખીએ પણ એની વર્ગ બદલાવશું. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60,
60 થી 70. વિદ્યાર્થીઓ 100 માઇનસ 88 12. 88 માઇનસ 70 18. 70 માઇનસ 50 20. 50 માઇનસ 25 25. 25 માઇનસ 10 15. 10 માઇનસ 2 8. 2 માઇનસ 0 2. ટોટલ કરીએ, ટોટલ 100 થઈ ગયું. એક્સ લઈએ 5 15 25 35 45 55 65. એફએક્સ લઈએ તો 12 ગુણ્યા 5 60, 15 ગુણ્યા 18 270 270. 12 ગુણ્યા 5 60, 15 ગુણ્યા 18 270, 25 ગુણ્યા 20 500, 35 ગુણ્યા 25 35 ગુણ્યા 25 કેટલા આવશે? 875. 45 ગુણ્યા 15 કેટલા આવશે? 675. 55 ગુણ્યા 8 440 અને 130. કરો ટોટલ કરો 2950. x બાર સિગ્મા fx ના છેદમાં n 2950 ભાગ્યા 100 x બાર 29.50. વિદ્યાર્થી વિદ્યાર્થીની ગુણ. $29.50 ગુણ. ડન. કલવત આસિફા નહીં, એટલું બધું કોઈ ઇશ્યુ નથી. ચોંટવાનો ઇશ્યુ એટલો બધો છે જ નહીં. તમે ક્વોલિટી આમ તેમ મેન્ટેન કરાવો એટલે થઈ જશે. મધ્યક શોધો. સિગ્મા એક્સ બરાબર 1/5 પ્લસ 2/3 પ્લસ 2 પ્લસ 1/6 પ્લસ 3/2. લસા લઈએ. લસા કેટલો આવશે? લસા કેટલો આવશે? 30. તો અહીંયા 6 20 એ કાંઈ નથી એટલે 30 દુ 60. 5 2 ગુણ્યા 15 તો 15 તેરી 45 છેદમાં 30. તો 50 80 અને 6 136. 136 ભાગ્યા 30. આ સિગ્મા એક્સ થઈ ગયો. હજી આપણો એક્સ બાર બાકી છે. એક્સ બાર શું આવશે? સિગ્મા એક્સ ના છેદમાં એમ 136 ભાગ્યા 30 ભાગ્યા 5. 136 5 ગુણ્યા 30. તો 2 વડે ભાગ ઉડાડીએ તો 2 વડે ભાગ ઉડાડીએ તો 136 ભાગ્યા 2 કરીએ એટલે 68/75. 68/75. આ આપણો શું આવશે? ફાઇનલ આન્સર. x બાર 68/75.
હા 0.91 લખી શકાય. ચાલો મિશ્ર મધ્યક આવી ગયા છીએ. આપણો બીજો ટોપિક, બીજા ટોપિકની વાત કરીએ તો બે કે તેથી વધુ સમૂહના મધ્યકો આપેલા હોય ત્યારે તેનો જે સંયુક્ત મધ્યક મેળવવામાં આવે એને મિશ્ર મધ્યક કહેવાય. જેમાં x બાર c ઇઝ ઇક્વલ ટુ શું આપવામાં આવ્યું છે? x બાર c ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ x બાર n1 ઇન્ટુ x બાર 1 n2 ઇન્ટુ x બાર 2 અપ ટુ nk ઇન્ટુ x બાર k ડિવાઈડ બાય n1 પ્લસ n2 અપ ટુ nk. ઓકે, તો જો અહીંયા ધ્યાન આપો, 25 અને 45 અવલોકનોના મધ્યક એટલે 15 અવલોકનો, એટલે 15 અવલોકનોનો મધ્યક એટલે n1 15 x બાર 1 25. 45 અવલોકનોનો મધ્યક એટલે n2 45 x બાર 2 20. તો x બાર c ઇઝ ઇક્વલ ટુ n1 x બાર 1 n2 x બાર 2 n1 પ્લસ n2. 15 ગુણ્યા 25 45 ગુણ્યા 20 ડિવાઈડ બાય 15 વત્તા 45. તો 15 ગુણ્યા 25 કેટલા આવશે? 15 ગુણ્યા 25 375 વત્તા 900 ભાગ્યા 60. કરો ટોટલ 1275 ભાગ્યા 60. પંદર વડે ભાગાકાર કરો, 15 વડે. હા 21.25 તમે ડાયરેક્ટ લખી શકો, અને અપૂર્ણાંકમાં લખવું હોય તો 15 વડે ભાગાકાર કરવાનો. ઓકે, વધ્યા આગળ. જો 11મા ધોરણના બે વર્ગો એ અને બી માં અનુક્રમે 60 અને 65 વિદ્યાર્થીઓ છે. બંને વર્ગના વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્રમાં સરેરાશ ગુણ 48.2 અને 54.4 છે. એટલે n1 60 n2 65. x બાર 1 48.2 x બાર 2 54.4. તો x બાર c ઇઝ ઇક્વલ ટુ n1 x બાર 1 n2 x બાર 2 ડિવાઈડ બાય n1 પ્લસ n2. તો n1 60 ગુણ્યા 48.2 65 ગુણ્યા 54.4 ડિવાઈડ બાય 60 વત્તા 65. કર્યા ગુણાકાર. પહેલું 60 ગુણ્યા 48.2 હા 2892. 65 ગુણ્યા 54.4 3536 ભાગ્યા 125. તો 64 28 ભાગ્યા 125. તો x બાર c ઇઝ ઇક્વલ ટુ 64 28 ના છેદમાં 125. સરેરાશ કેટલા ગુણ મળ્યા હશે? 51.42 ગુણ. ગુણ 41.42 નહીં 51.42. ભાઈ યુ હેવ મિસ્ટેક, કારણ કે 41.42 થાય જ નહીં. એક ગુણનો મધ્યક 48.2 છે, બીજાનો 54.4 છે. એટલે મિશ્ર મધ્યક હંમેશા એની વચ્ચે રહે. આ કી છે એ યાદ રાખજો કે જે બે મધ્યક આપ્યા ને એની વચ્ચે જ મિશ્ર મધ્યક હોય. ઓકે, ચાલો સરસ. શું કીધું છે? 100 વિદ્યાર્થીઓ છે, એના સરેરાશ ગુણ આપ્યા છે 48. 60 છોકરા છે, એના સરેરાશ ગુણ છે 44.5. તો છોકરીઓ કેટલી છે? 40. એના સરેરાશ ગુણ કેટલા?
એટલે આપણને અહીંયા x બાર c આપ્યો છે, x બાર 1 આપ્યો છે, આપણે મેળવવાનું શું છે x બાર 2. મેળવવાનું શું છે x બાર 2. ડન, કમ્પ્લીટ. ઓકે, તો x બાર c is equal to n1 x બાર 1 n2 x બાર 2 divide by n1 plus n2. 60 44.5 40 x બાર 2 60 વત્તા 40 અહીંયા કેટલા આવશે 48. તો 48 60 ગુણ્યા 44.5 કેટલા આવશે 2670 પ્લસ 40 x બાર 2 ડિવાઈડ બાય 100. તો 100 ક્યાં જશે ગુણાકારમાં, એટલે 48 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 2670 પ્લસ 40 x બાર 2. 4800 માઇનસ 2670 બરાબર 40 x બાર 2. ઓકે, તો 40 x બાર 2 બરાબર 2130. x બાર 2 ઇઝ ઇક્વલ ટુ 2130 ભાગ્યા 40 કેટલા આવશે 53.25. તો શું લખશો અહીંયા વાક્યમાં આન્સર આપવાનો, અહીંયા પણ એકમ આપણે લખવાનું ભૂલાય નહીં. આ 53.25 પણ શું આવશે ગુણ આવશે, સામે વાક્યમાં આન્સર આપવાનો કે 40 છોકરીઓના ગુણનો મધ્યક 53.25 ગુણ છે. ઓકે, ત્યાર પછી ભારિત મધ્યક કોને કહીશું, જ્યારે માહિતીના બધા જ અવલોકનોનું મધ્યક, માહિતીના બધા જ અવલોકનોનો મધ્યક શું આપ્યો છે એક સરખું મહત્વ નથી હોતું, ત્યારે તેને મહત્વ અનુસાર ભાર આપવામાં આવે છે અને એના પરથી શું મેળવવામાં આવે છે ભારિત મધ્યક. મહત્વ એક સરખું ન હોય ત્યારે એને મહત્વ અનુસાર ભાર આપવામાં આવે છે અને એના પરથી શું મેળવવામાં આવે છે ભારિત મધ્યક. ભારિત મધ્યકને શેના વડે દર્શાવાશે x બાર w વડે દર્શાવવામાં આવે છે. ભારિત મધ્યકને શેના વડે દર્શાવાય x બાર w. તો x બાર w ઇઝ ઇક્વલ ટુ w1 x1 w2 x2 અપ ટુ ક્યાં સુધી આવશે wn xn સુધી, છેદમાં w1 પ્લસ w2 પ્લસ w3 અપ ટુ wn સુધી. ટૂંકમાં આપણે આ સૂત્રને યાદ રાખવાનું છે. આ એક સૂત્રને યાદ રાખવાનું છે. x બાર w ઇઝ ઇક્વલ ટુ સિગ્મા w x ના છેદમાં સિગ્મા w. નહીં, n નો ચાલે. n એટલે કુલ સંખ્યા થઈ ગઈ અને w એટલે કુલ ભાર થઈ ગયો, એટલે n તો કોઈ સંજોગોમાં નહીં ચાલે. ઓકે, x બાર w ઇઝ ઇક્વલ ટુ સિગ્મા w x ના છેદમાં સિગ્મા w. તો લખીએ, અહીંયા ધ્યાન આપો.
અવલોકનો આપ્યા છે 5, 7, 9, 13. મહત્વ W 1, 3, 2, 4. WX મેળવ્યો. પહેલા આનું ટોટલ કરીએ 10. WX મેળવીએ 5, 7 તેરી 21, 18, 13 ચોક 68. કરીએ ટોટલ. કેટલું થશે ટોટલ? ટોટલ કરીએ કેટલું થશે? 112. તો x બાર W ઇઝ ઇક્વલ ટુ સિગ્મા WX ના છેદમાં સિગ્મા W 112 ભાગ્યા 10. x બાર W બરાબર 11.2. કેટલા આવશે? 11.2. x 5, 7, 9, 13. W 1, 3, 2, 4. WX 5 1 5, 7 તેરી 21, 9 દુ 18, 13 ચોક ને 68. ટોટલ 112 ભાગ્યા 10 એટલે 11.2. છે ને આસાન બધું? હા, રમતમાં થઈ જાય એવું છે. જો અહીંયા કોલેજના 3 વર્ષ 3 કોલેજની માહિતી આપી છે. 3 કોલેજ A, B અને C. ત્રણેય કોલેજની સંખ્યા અલગ અલગ આપી છે. પરિણામની ટકાવારી અલગ અલગ આપી છે. આપણે પરિણામની સરેરાશ એટલે સરેરાશ ટકાવારી મેળવવાની છે. સરેરાશ ટકાવારી મેળવી તો આને શું લેવાશે? X. જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યાને શું લેવાશે? W. યાદ રાખજો, વિદ્યાર્થીઓની સંખ્યાને શું લેવાશે? W. જો એને તમે x લઈ લીધો ને તો એ વિદ્યાર્થીની સરેરાશ મળશે. તમારે પરિણામ ટકાવારીની સરેરાશ લેવાની છે અને પરિણામ ટકાવારીની સરેરાશ લેવી હોય તો તમારે શું લેવું પડશે? ડન. કમ્પ્લીટ. તો જોઈએ આગળ. કોલેજ ABC. ભાર એટલે વિદ્યાર્થીઓની સંખ્યા W. કેટલા છે? 300, 250 ને 200. પરિણામ ટકાવારી X 60, 48 ને 56. તો આનું જ્યારે ટોટલ કરીએ તો કેટલું થવું જોઈએ? 750. હવે WX મેળવીએ 300 ગુણ્યા 60. 300 ગુણ્યા 60 કેટલા થશે? 6 તેરી 18,000. કેટલા થશે? 18,000. 18,000, 1,80,000 નહીં. ઓકે. 48 ગુણ્યા 250 કેટલા થશે? 12,000. 12,000. યસ ઓર નો? અને 56 ગુણ્યા 200 કેટલા થશે? 11,200. તો ટોટલ મેળવ્યા તો ટોટલ કેટલું થઈ ગયું? ટોટલ મેળવ્યા તો ટોટલ કેટલું થઈ ગયું? 41,200. આ આવ્યું સિગ્મા WX. આ આવશે સિગ્મા W. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા WX ના છેદમાં સિગ્મા W. 41,200 ભાગ્યા 750. તો x બાર W
ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 54.93. અડધા 54.93 કે અડધા 51.93 કે કોનું માનવું? 54.93. ઓકે 54.93%. આ આપણી શું આવી? સરેરાશ ટકાવારી. તો મિત્રો આજે આપણે 3 કોન્સેપ્ટ શીખ્યા. કયા કયા? એક મધ્યક, બીજું મિશ્ર મધ્યક અને ત્રીજું ભારિત મધ્યક. મધ્યક, મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક ત્રણેયના એક એક સમ આજના આપણા ઉદાહરણમાં. બીજું નેક્સ્ટ વીક આપણે જ્યારે મળશું ત્યારે મધ્યકનો હજી એક કોન્સેપ્ટ બાકી છે. કયો કોન્સેપ્ટ બાકી છે? તો કે ગુણોત્તર મધ્યક. મધ્યકનો હજી એક કોન્સેપ્ટ બાકી છે, ગુણોત્તર મધ્યક. એ લઈશું. સાથે લઈશું મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક, જેને આપણે કહીશું સ્થાનીય સરેરાશના માપ. સ્થાનીય સરેરાશ. અને સ્થાનીય સરેરાશ એટલે સ્થાન આધારિત, આવૃત્તિમાં સ્થાન આધારિતની સરેરાશ. ઓકે, તો થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. સાથે સાથે જે મિત્રો હજી તમારા સુધી વિદ્યાકુલ સુધી નથી પહોંચ્યા, તમારા એ મિત્રોને શેર કરતા રહેજો. ટૂંક સમયમાં આપણે 12th ને પણ જાણ કરવાની, 12th પણ આપણે ચાલુ કરી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ. રેટિંગ આપતા રહેજો. મળીએ.